રાજ્યના સૌથી વધુ ગરમ શહેરોમાં રાજકોટનો પણ સમાવેશ થાય છે। રાજકોટનું મહત્તમ તાપમાન 42 ડિગ્રીથી વધુ નોંધાયું। ઉનાળાની શરૂઆતમાં તાપમાન 42 ડિગ્રી પહોંચી જતા લોકો ગરમીથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે અને તાપથી બચવા માટે લોકો શેરડીનો રસ સહિત ઠંડા પીણાનો આગ્રહ રાખી રહ્યા છે। ઉનાળાની શરૂઆત થઈ ચૂકી છે અને ઉનાળાની શરૂઆતમાં જ રાજકોટવાસીઓ છે જે ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। જે પ્રમાણે હું આપને દ્રશ્યો દેખાડવા માંગીશ કે ઉનાળાની ઋતુમાં શેરડી એટલે જે ઉનાળાની અમૃત કહેવામાં આવે છે, ત્યારે લોકો છે તે વધારે પડતું જે શેરડીનો રસ છે તે આરોગવાનો આગ્રહ છે તે રાખતા હોય છે। ઠંડા પીણાની દુકાનોમાં પણ લોકો છે તે જઈ રહ્યા હોય છે, એટલે ચોક્કસપણે કહી શકાય કે જે રાજ્યમાં સૌથી વધુ ગરમી રાજકોટ સિટીમાં પણ પડી રહી છે। આશરે અંદાજિત બપોરના સમયે મહત્તમ તાપમાન 42 ડિગ્રીથી વધુનું હોય છે। આપણી સાથે અહીંના કેટલાક રાજકોટવાસીઓ છે જે શેરડીનો રસ પીવા માટે આવ્યા છે। આપણે તેમની જોડે વાત કરશું। શું કહેશો, શેરડીનો રસ પીવા આવ્યા છો, ઉનાળાનો સમય છે, ધમધોકતો તાપ છે, આપ જોવો છો કે રાજકોટ એક તો અત્યારે રેડ એલર્ટમાં આવી ગયું છે, હીટવેવની પણ જાહેરાત કરવામાં આવી છે, ત્યારે એક તો રસમાં શેરડીનો રસ બહુ ઉત્તમમાં ઉત્તમ હોય, એક સેહત માટે એ સારું છે। બીજું કે તડકામાં જે ઠંડક આપી શકે છે, ધરતીનું મીઠું અમૃત પીણું છે। રાજકોટ 100% અત્યારે કહેવાય ને કે સૌથી વધારે ગરમ શહેર બન્યું છે। ખાસ તો રાજકોટની અત્યારે તાસીરમાં ગઈ તો લોકો અત્યારે ફૂલ કાળઝાળ તડકાથી પરેશાન છે। બને તો 12:30 પછી બહાર નીકળવાનું ટાળે છે। આમ તો રાજકોટ 4 સુધી બંધ હોય, 5 સુધી, છતાં જેમ જેમ ઉનાળો શરૂ થાય છે એમ રાજકોટવાસીઓ કહેવાય ને કે ઘરમાં રહેવાનું વધારે પસંદ કરતા હોય છે। સાંજના સમયે ફૂલ એન્જોય હોય છે, પરંતુ અત્યારે તાપ છે, તડકો છે, એટલે હું પણ શેરડીનો રસ પીવા આવ્યો છું। ટાઢક મળે છે, ખૂબ આનંદ થાય છે, અને જો તડકો બહુ હોય તો બહાર નીકળવાનું ટાળું છું। ચોક્કસથી આપણે અહીંયા શેરડીનો જે ચિચોડો છે તે ચલાવી રહ્યા છે। ભાઈ, આપણે તેમની જોડે વાત કરવાનો પ્રયત્ન કરશું। શું નામ તમારું? આકોશ। કેટલા સમયથી આ ચિચોડો ચલાવો છો? 4 મહિના ચલાવવા આવ્યા। કેટલા લોકો આવે છે? આયા 300-400 લોકો આવે। આ દેશી ચૂલો છે, દેશી ચિચોડો? દેશી। ચોક્કસથી દેશી ચિચોડામાં લોકો છે તે શેરડીનો રસ જે આરોગવાનો આગ્રહ છે તે રાખતા હોય છે। તો બીજી તરફ ઉનાળાની ઋતુમાં ક્યાંક ને ક્યાંક શરૂઆતમાં જ રાજકોટવાસીઓ છે તે ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। લકીરાથી ઝાલા, GSTV, રાજકોટ।